સુરતના સરથાણા વિસ્તારમાં એનસીપીના કાર્યકરો દ્વારા હાથરસની ઘટનાને લઈને યુપીના સીએમ યોગી આદિત્યનાથનું પુતળું સળગાવવામાં આવ્યું હતું, જેથી પોલીસે એનસીપીના કાર્યકરોની અટકાયત કરી હતી। તેઓની અટકાયતને લઈને એનસીપી નેતા રેશમા પટેલ સુરત આવી પહોંચ્યા હતા અને ભાજપ સામે વિરોધ નોંધાવ્યો હતો। પોલીસે તેઓની પણ અટકાયત કરી હતી। હાથરસ ગેંગરેપની ઘટનાને લઈને દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે। આ ઘટનાના પડઘા સુરતમાં પણ જોવા મળી રહ્યા છે। સુરતમાં પણ ઠેર ઠેર વિવિધ સંસ્થાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। ત્યારે સુરતના સરથાણા વિસ્તારમાં એનસીપીના કાર્યકરો દ્વારા હાથરસની ઘટનાને લઈને યુપીની સીએમ યોગી આદિત્યનાથનું પુતળું સળગાવવામાં આવ્યું, જેથી પોલીસ દ્વારા એનસીપીના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી અને આ ઘટનાને લઈને એનસીપીના નેતા રેશમા પટેલ સુરત આવી પહોંચ્યા હતા। તેઓએ આ મામલે વિરોધ નોંધાવ્યો। વિરોધ નોંધાવતા રેશમા પટેલની પણ અટકાયત કરવામાં આવી હતી। તેઓની અટકાયત કરવામાં આવતા રેશમા પટેલે ભાજપ વિરોધી સૂત્રોચ્ચારો કર્યા। રેશમા પટેલે ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું, અહીંથી સીઆર પાટીલની રેલી નીકળે છે, કાયદાના લીરા ઉડે છે, તો તેઓની સામે કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી? શું હવે વિપક્ષને વિરોધ કરવાનો અધિકાર પણ નથી? તેવા સવાલો પણ કર્યા। આજે હું અને અમારા પ્રદેશના મહામંત્રી નિકુલભાઈ સિંહ તોમર અને અમારા બીજા કાર્યકર્તાઓ અમે અહીંયા સરથાણા પોલીસ સ્ટેશન આવવા મજબૂર થયા છીએ, કારણ કે આપે જોયું હશે કે જે હાથરસમાં જે યુપીમાં જે બનાવ બન્યો, જામનગરમાં જે દીકરી ઉપર બળાત્કાર થયો અને મોરબીમાં જે મંદ બુદ્ધિની જે દીકરી પોતાની જાતને નથી સાચવી શકતી, આ દીકરી ઉપર બળાત્કાર થાય તો એનો વિરોધ અમે ન કરી શકીએ? અમે આ જે આપણી ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે, આ સરકારની સામે અમે વિરોધ કર્યો। અમે યોગી અને ભાજપના પુતળા દહન કર્યા આખા ગુજરાતમાં, તો અમે શું ગુનો કર્યો? અને એમાં અમારા કાર્યકર્તાઓને અહીંયા કાલ રાતના જાણે પોતે આતંકવાદીઓ હોય, ગુનેગારો હોય એવી રીતે સરથાણા પોલીસ સ્ટેશનમાં લાવી દેવામાં આવ્યા અને લોકઅપમાં ભરી દેવામાં આવ્યા। એવો તમે કયો ગુનો કર્યો? અહીંયા સીઆર પાટીલની રેલી નીકળે છે, અરજી આપેલી છે અમે અહીંયા સરથાણા પોલીસ સ્ટેશનમાં, ક્યાં ગયું એનું નિવેદન આપો ને સાહેબ, અમે એનો પણ જવાબ જોઈએ છે। નીતિ નિયમો માત્ર વિરોધ પક્ષ માટે, અમારા લોકો માટે, જે લોકો જનતાના હક માટે લડે છે એના માટે જ નીતિ નિયમો છે। એટલા માટે અમે સરથાણા પોલીસ સ્ટેશન આવ્યા છીએ, પણ કમનસીબે અમારા કાર્યકર્તાઓને બહાર રાખ્યા છે। અમે અહીંયા આવ્યા છીએ, અમે હલ્લા બોલ કરવા જ આવ્યા છીએ। અમારું હલ્લા બોલ જ છે, કારણ કે લોકશાહી દેશમાં જ્યારે શાસક વ્યવસ્થા પ્રશાસનનો દુરુપયોગ કરી રહી છે, ક્રિમિનલ પકડવાને બદલે આજે અમે ક્રિમિનલ છે આટલો બધા સ્ટાફને ખડકી દેવામાં આવ્યો છે, તો આ બધું જે અમારું સખત વિરોધ કરીએ છીએ અને અમારા કાર્યકર્તાઓને આજે જે રીતે રાખવામાં આવ્યા છે, અમને ખબર છે કે નીતિ નિયમો હોય તો નીતિ નિયમો ભારતીય જનતા પાર્ટી માટે પણ હોવા જોઈએ ને, તો શા માટે નથી? અહીંયા જે સીઆર પાટીલની રેલી નીકળી હતી એના ઉપર સાહેબ કાર્યવાહી કરવી જોઈએ સરથાણા પોલીસ સ્ટેશને, પણ નથી કરી। અને અહીંયા અમારા નિર્દોષ કાર્યકર્તાઓને પૂરી અને આતંકવાદીઓને જેમ લોકઅપમાં રાખી દીધા છે, એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને હજી પણ અમે આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં પુતળાનું દહન કરીશું। ભારતીય જનતા પાર્ટીથી જે થાય એ કરી લે અને જેટલી કલમ લગાડવી એટલી કરે। મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત।